ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક. તો તેના માટે મેં 4 થી 5 નંગ ટમેટા લીધા છે, તેને બારીક રીતે સમારી લીધા છે. ઝીણી સેવ લીધી છે, 1 વાટકી નમક લીધું છે, લાલ પાવડર લીધો છે, ધાણા પાવડર લીધો છે, હળદર પાવડર લીધો છે, લસણની પેસ્ટ લીધી છે, હિંગ લીધી છે અને વઘાર માટે રાઈ લીધી છે. તો આટલી સામગ્રી સેવ ટમેટાના શાક માટે જોઈશે. તો સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી દઈશું. બે ચમચ તેલ એડ કરીશું. થોડીક રાઈ એડ કરીશ. થોડીક હિંગ. રાઈને સારી રીતે ફૂટવા દઈશું. તો રાઈ હવે ફૂટી ગઈ છે અને લસણની પેસ્ટ એડ કરી. હવે આ ટમેટા સુધાર્યા છે તેને પણ એડ કરી. બરાબર મિક્સ કરી. હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. તો અડધી ચમચ ધાણા પાવડર, 1 ચમચ લાલ પાવડર, થોડી હળદર, સ્વાદ અનુસાર નમક. બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે બધા મસાલા ટમેટા સાથે જ નાખી દીધા છે, કારણ કે ટમેટા આપણા સારી રીતે ગળી જાય. હવે આપણે ઢાંકણ ઢાંકી 3 થી 4 મિનિટ સુધી પકવવા દઈશું. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તો બધું સારી રીતે ચડી ગયું છે. આવી રીતે ટમેટાને એકદમ ગળવા દેવાનું. હવે આપણે 1 વાટકી સેવ લીધી છે તેને પણ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. હવે થોડુંક પાણી એડ કરી દઈશું.
હવે આપણે પાણીને થોડીક વાર ઉકળવા દઈશું, પછી ગેસ બંધ કરી દઈશું. તો પાણી ઉકળવા માંડ્યું છે અને હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે અને ગેસ બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક. ગરમા ગરમ આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.